તો આણંદની સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં આગ લાગ્યા બાદ સરકારી તંત્રની કામગીરી ઉપર પણ મોટા સવાલો ઊભા થયા છે। આગ કાબુ બહાર હોવાથી વિદ્યાનગર, બોરસદ અને કરમસદના ફાયર વિભાગને પણ મદદ લેવામાં આવી હતી। અંદાજિત 7 કલાક ચાલેલા ઓપરેશનમાં આણંદ અને વિદ્યાનગરના મળીને 4 જેટલા ફાયર કર્મચારીઓ દાઝી પણ ગયા હતા, જેઓને સારવાર માટે કરમસદ મેડિકલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આણંદના સાંસદ મિતેશ પટેલે પણ ફાયર કર્મચારીઓની વિડીયો કોલથી ખબર અંતર પૂછી હતી। મહત્વનું છે કે ફાયર વિભાગના કર્મચારીઓ માટે સેફટી માટેના સાધનો પણ ક્યાંક અપૂરતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજી તરફ તંત્રના અધિકારીઓ પોતાની જવાબદારીઓમાંથી ભાગતા હોય તેમ એકબીજા પર જવાબદારીઓ ઢોળી રહ્યા છે। પ્રાઇમરી લેવલે વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ત્યાં જે સ્ટોરેજ એરિયાની બાજુમાં એક શેડ છે, એમાં પ્રિન્ટિંગ ઇંકના મેટલના ડબ્બા હતા, બીજું કે પ્લાસ્ટિકના દાણાનું મટીરિયલ હતું। એમાં પ્રાઇમરી લેવલે ફેક્ટરી પણ બંધ હતી, એટલે શોર્ટ સર્કિટના લીધે કદાચ ફાયર થઈ એવું અનુમાન છે આપણું। અવારનવાર એક જ ફેક્ટરીમાં આગ લાગે છે। હા હા, કશું લાગે છે એમાં તમને કઈ તથ્ય હોય? તથ્ય તો એમાં જે તે વખતે જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાહેબ હોય છે એ લોકો વિઝિટમાં જતા હોય છે, એટલે એ સાહેબો હોય તો કદાચ આવે તો કદાચ એમની આપણે માહિતી આપી શકાય આવી રીતે। તાત્કાલિક સારવાર માટે કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। ત્યાં એ લોકોને સારામાં સારી સારવાર મળે એના માટે અમે અહીંયા આવ્યા છીએ। એ કર્મચારીઓ જોડે રાજ્ય સરકાર પણ સાથે છે। અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ આ બાબતે જાણ કરેલ છે, તેઓએ પણ દિલસોજી વ્યક્ત કરી છે અને આ કર્મચારીઓના પરિવાર સાથે રાજ્ય સરકાર પણ ઊભી છે, આણંદ નગરપાલિકા પણ સાથે છે, વિદ્યાનગરપાલિકા પણ સાથે છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક પરિવારના સભ્યોની જેમ અમે તે લોકોની સારામાં સારી સારવાર થાય એ માટે અહીંયા કરમસદ નગરપાલિકામાં વ્યવસ્થા કરેલ છે। આણંદમાં આવેલી સત્યેન્દ્ર પેકેજિંગમાં ગતરોજ જે પ્રમાણે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ અહીંયા આગ પર કાબૂ મેળવવા આવેલી આણંદ ફાયર બ્રિગેડની ટીમ અને વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમને જે અહીંયા ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન બનેલી એક અકસ્માતની ઘટનામાં 4 જેટલા ફાયર ફાઇટર છે તે અહીંયા દાઝ્યા હતા। તે લોકોને હાલ આણંદની કરમસદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ તે સ્થળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઘણા બધા કેમિકલના ડ્રમ પડેલા છે, અંદર કયા પ્રકારનું કેમિકલ હતું અને આજે આગ જ્યારે આટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો અહીંયા ફાયરની સુવિધાઓને લઈને સલામતીના ભાગરૂપે કયા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી તે લઈને ચોક્કસથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલ વાસદ પોલીસ અને એફએસએલની ટીમ અત્યારે ઘટનાસ્થળે આવી છે અને ઝીણવટભર્યું નિરીક્ષણ ચાલી રહ્યું છે કે આ જે ઘટના બની છે તેની પાછળના વાસ્તવિક કારણો કયા છે। જે પ્રમાણે મહત્વની બાબત બની રહે છે કે વર્ષ 2020માં પણ આ જ સ્થળ ઉપર આ જ પ્રકારની આગ લાગી હતી અને ત્યારે આ કંપનીએ પણ ઇન્સ્યોરન્સમાં મોટો ક્લેમ કર્યો હોવાની પણ ક્યાંક ને ક્યાંક જે છે ચર્ચાઓ ચાલી રહી છે। તેની વચ્ચે હવે આ જે ફરી જે આગ લાગી છે તે આકસ્મિક હતી કે પછી માનવ સર્જિત, તે પણ એક મોટો સવાલ બનીને ઉભરી રહ્યો છે। હાલ વિભાગીય તપાસની અંદર કયા પ્રકારના ખુલાસા સામે આવે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે, પરંતુ અત્યારની જે આ સ્થિતિ છે તેમાં આ જે સમગ્ર અકસ્માત છે તેમાં 4 જેટલા લોકોની જીવ સામે ખતરો ઊભો થઈ ગયો તે પ્રકારની ઘટના બનવા પામી છે, જે એક શર્મસાર ઘટના કહી શકાય। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, વાસદ। તો પંચમહાલના શહેરામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। નવા વલ્લભપુર ગામમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હતો તબીબ। છેલ્લા ઘણા સમયથી બોગસ તબીબ ક્લિનિક ચલાવતો હતો। એસઓજી પોલીસે 29,000થી વધુની દવાઓ સહિતનો મુદ્દામાલ ઝડપ્યો છે। બોગસ તબીબ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે।